નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય સંસ્કૃત, વિષયાંક પાઠ 3 સુભાષિતાની એટલે કે સુભાષિતો. આજે આપણે તેનો અભ્યાસ કરીશું. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો સાથે પાઠ્ય રાખે અને પાઠ્યમાં ધ્યાન આપે. વિદ્યાર્થી મિત્રો, સુભાષિત એટલે શું? તો સુભાષિતનો અર્થ થઈ સુભાષિત. સુભાષિતાનો અર્થ થશે સુભાષિતો. તો સુભાષિત એટલે શું? તો સુભાષિત એટલે સારું વચન. સુભાષિત દ્વારા લોકોને જ્ઞાન, બોધ, ઉપદેશ, પ્રશંસા અને નૈતિકતા વગેરે આપી શકાય છે. કે સુભાષિતો એ સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા છે. સંસ્કૃત ભાષામાં દ્રષ્ટાંતના માધ્યમથી તો ક્યારેક સ્થિતિને દર્શાવીને વ્યક્તિઓને શાણપણનો માર્ગ બતાવવાનું, ક્યારેક મૃદુ હાસ્ય જન્માવવાનું, તો ક્યારેક સમાજના દૂષણો તરફ નિર્દેશ કરવાનું, તેમજ ક્યારેક વ્યવહારના માર્ગનો બોધ કરવાનું, એમ અનેક કાર્યો સુભાષિતોના માધ્યમથી સમજાવવામાં આવ્યા છે. તો અહીં પણ એવી જ વાત અહીં રજૂ કરવામાં આવેલી છે કે આ પાઠમાં 6 સુભાષિતો છે, જેમાં જુદા જુદા વિષયોની ચર્ચા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે અહીં 6 સુભાષિતો આપવામાં આવેલા છે અને દરેક સુભાષિતોમાં અલગ અલગ વિષયોની ચર્ચા કરવામાં આવેલી છે. તો પહેલો જે સુભાષિત છે તેમાં પૃથ્વી પર જલ એટલે કે પાણી, અન્ન અને સુભાષિત એ 3 રત્નોને શ્રેષ્ઠ વસ્તુઓ કહેવામાં આવી છે. એ જ રીતે પછી બીજા સુભાષિતમાં પણ કે એવું દર્શાવવામાં આવેલું છે કે વિશાળ હૃદયના મહાપુરુષો માટે આખી ધરતી જ એક પરિવાર રૂપ હોય છે, એક પરિવાર જ હોય છે. પછી ત્રીજા સુભાષિતમાં એવું કહેવામાં આવેલું છે કે ફળોવાળા વૃક્ષો નીચે ઢળી પડે છે, કે જે વૃક્ષમાં ફળ આવે છે એ લચી પડે છે, ઝૂકી જાય છે. તેમ ગુણવાન મનુષ્ય સર્વત્ર નમ્ર હોય છે, કે એવી જ રીતે જેનામાં ગુણ હોય છે એવા વ્યક્તિઓ બધી રીતે નમ્ર હોય છે. ચોથા સુભાષિતમાં કહેવામાં આવેલું છે કે જે વ્યક્તિમાં ઉદ્યમ એટલે કે મહેનત, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ હોય તેને ઈશ્વરની મદદ મળી જાય છે. અને પાંચમા સુભાષિતમાં કહેવામાં આવેલું છે કે ઉદ્યમ કરવાથી જ કાર્ય પૂર્ણ થાય છે, કે મહેનત કરવાથી જ કાર્ય છે એ પૂરું થાય છે. મનોરથ સેહવાથી નહીં, એટલે કે ખોટા વિચારો કરવાથી નહીં, ખાલી વિચાર કરવાથી એ કામ છે એ પૂરું થઈ જતું નથી. અને છેલ્લા સુભાષિતોમાં એટલે કે છઠ્ઠા સુભાષિતમાં કહેવામાં આવેલું છે કે માણસે જોઈ જોઈને પગ મૂકવો, કે વસ્ત્રથી ગાળીને પાણી પીવું જોઈએ, શાસ્ત્રથી શુદ્ધ એવી વાણી ઉચ્ચારવી અને મન જેને પવિત્ર ગણે તે કાર્ય કરવું જોઈએ. આ રીતે 6 સુભાષિતોમાં અલગ અલગ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. તો હવે આપણે સૌ પ્રથમ પહેલા આપણે આ સુભાષિતોનું લયબદ્ધ ગાન કરીશું. તો તમારે પણ સાથે ગાવાનું છે. પૃથિવ્યામ ત્રીણિ રત્નાનિ જલ્મનમ સુભાષિતમ મૂઢે પાષાણખંડેષુ રત્નસંજ્ઞા વિધીયતે અયમ નિજ પરો વેતિ
ગણના લઘુચેતસામ ઉદાર ચરિતા નામ તુ વસુધૈવ કુટુંબકમ. નમંતિ ફલિનો વૃક્ષા નમંતિ ગુણિનો જના શુષ્કવૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતિ કદાચન. ઉદ્યમઃ સાહસં ધૈર્યં બુદ્ધિ શક્તિ પરાક્રમઃ ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવઃ સહાયકૃત. ઉદ્યમેન હિ સિદ્ધન્તિ કાર્યાણિ ન મનોરથે નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. દૃષ્ટિપૂतं ન્યસેત પાદં વસ્ત્રપૂतं પિબેજ્જલમ શાસ્ત્રપૂતાં વદેત વાણીં મનઃપૂतं સમાચરત. વિદ્યાર્થી મિત્રો, તમે હવે લયબદ્ધ ગાન કર્યું. હવે આપણે શબ્દ તેનું ગુજરાતી કરીશું. પેલું સુભાષિત છે, પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ અનમ સુભાષિતમ મોઢેહી પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. તો સૌ પ્રથમ આપણે પૃથિવ્યામ શબ્દ લેશું. પૃથિવ્યામ એટલે પૃથ્વી પર, ત્રીણી એટલે ત્રણ, રત્નાની રત્નો છે. પૃથ્વી પર ત્રણ રત્નો છે. તો કયા કયા રત્નો છે એ આગળ દર્શાવવામાં આવેલું છે. જલમ અનમ, તો અહીં સંધિ છૂટી પડે છે. જલમ પ્લસ અનમ. જલમ એટલે જલ અથવા પાણી, અનમ એટલે અન્ન, સુભાષિતમ એટલે સુભાષિત. પેલી લીટીનું ગુજરાતી, પૃથ્વી પર ત્રણ રત્નો છે, જલ, અન્ન અને સુભાષિત. હવે બીજી પંક્તિમાં ધ્યાન, મૂઢેહી પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. તો અહીં મૂઢેહીનો અર્થ થશે મૂર્ખ માણસો. મૂઢેહીનો અર્થ થશે મૂર્ખ માણસો. પાષાણ પથ્થરના, ખંડેશુ એટલે ટુકડાઓને, પથ્થરના ટુકડાઓને, રત્ન સંજ્ઞા એટલે રત્ન એવું નામ, વિધીયતે એટલે આપે છે. મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે. કે જે મૂર્ખ માણસો છે એ તો પથ્થરના ટુકડાઓને જોઈને કહેશે કે આ રત્ન છે, પણ રત્ન ખરેખર કયા છે? પાણી, અન્ન અને સુભાષિત. એ અહીં દર્શાવવામાં આવેલું છે. ફરી એકવાર કે પૃથ્વી પર ત્રણ રત્નો છે, જલ, અન્ન, સુભાષિત. મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે. ત્યાર પછી બીજો સુભાષિત છે, અયમ નિજઃ પરો વેતિ ગણના લઘુ ચેતસા ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. અયમ નિજઃ, અયમ એટલે આ, અયમનો અર્થ શું થશે? આ. નિજઃ એટલે પોતાનો છે, આ પોતાનો છે. અને પરહ, પરોવેતી, પરોવેતીનો અર્થ થશે પરહ એટલે પારકો છે. આ પોતાનો છે અને આ પારકો છે.
અયમ આ નિજઃ પોતાનો છે અને પરો વેતી પારકો છે. આ પોતાનો છે અને આ પારકો છે. ગણના લઘુ ચેતસામ એવી ગણતરી, ગણના એટલે ગણતરી, લઘુ ચેતસામ, લઘુ ચેતસામનો અર્થ થશે સંકુચિત મનવાળાઓ, એટલે કે ટૂંકી મનોવૃત્તિ વાળાઓ હોય તે, સંકુચિત મનવાળાઓની હોય છે. અયમ આ નિજઃ એટલે પોતાનો છે અને પરો વેતી, અહીં પણ પરહ એટલે પારકો અને ઇતિ ગણના, અહીં પણ સંધિ છૂટી પડતા ઇતિ શબ્દ આવે. ઇતિ એટલે એવી, ગણના એટલે ગણતરી, લઘુ ચેતસામ, લઘુ ચેતસામનો અર્થ થશે સંકુચિત મનવાળાઓની હોય છે. આવો વિચાર કોણ કરે? તો કહેશે જેનું મન ટૂંકું છે તે, એટલે કે સંકુચિત મનવાળા છે એ એવી ગણતરી કરે છે કે આ પોતાનો છે અને આ પારકો છે. ઉદાર ચરિતાનામ તું, ઉદાર ચરિતાનામ તું એટલે ઉદાર ચરિત્ર વાળાઓની તો, અથવા વિશાળ હૃદયવાળા પુરુષો માટે તો. અહીં કોઈ પણ એક શબ્દ તમે લખી શકો. ઉદાર ચરિતાનામ તું એટલે વિશાળ હૃદયવાળાઓને માટે તો, ઉદાર હૃદયવાળાઓને માટે તો. વસુધૈવ કુટુંબકમ, વસુધા એટલે પૃથ્વી, અહીં પણ સંધિ છૂટી પડતા એવ શબ્દ અલગ પડે છે. વસુધા પ્લસ એવ એટલે પૃથ્વી જ અથવા તો ધરતી જ. કુટુંબકમ એટલે કે કુટુંબ છે અથવા તો પરિવાર રૂપે છે. ઉદાર ચરિતાનામ એટલે વિશાળ હૃદયવાળાઓને માટે તો વસુધૈવ કુટુંબકમ, ધરતી જ એક પરિવાર રૂપ છે. કે અહીં આ સુભાષિતમાં જોઈ શકો છો કે અહીં ઉદાર ચરિતવાળા અને સંકુચિત મનવાળાઓ ના વિચારો કેવા હોય એ અહીં જોઈ શકાય છે. કે જેનું મન સંકુચિત છે એ એવી ગણતરી કરશે કે આ મારું છે ને આ પારકું છે, પણ જેના માટે ઉદાર હૃદય છે એના માટે તો આ પૃથ્વી જ આખા પરિવાર રૂપ છે, આખા કુટુંબ સ્વરૂપે જ છે. ત્યાર પછી આપણે સુભાષિત ત્રીજો જોશું. નમંતી ફલિનો વૃક્ષાઃ નમંતી ગુણિનો જનાઃ, શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. તો આ ત્રીજા સુભાષિતમાં સૌ પ્રથમ શબ્દ લેવાનો છે કે ફલિનઃ, ફલિનઃનો અર્થ થશે ફળવાળા, વૃક્ષાઃ એટલે વૃક્ષો, નમંતી એટલે લચી પડે છે અથવા તો નમે છે. અહીં કોઈ પણ એક શબ્દ તમે લખી શકો કે ફળવાળા વૃક્ષો લચી પડે છે. સૌ પ્રથમ કયો શબ્દ લેવાનો આમાં? ફલિનો એટલે ફળવાળા, વૃક્ષાઃ વૃક્ષો, નમંતી એટલે કે લચી પડે છે અથવા નમે છે. ફળવાળા વૃક્ષો નમે છે. ત્યાર પછી છે નમંતી ગુણીનો જનાઃ. અહીં શબ્દ ગુણીનઃ પેલા લેવાનો, ગુણીનો એટલે ગુણવાન માણસો, જનાઃ એટલે માણસો, ગુણવાન માણસો, નમંતી એટલે નમે છે, ગુણવાન માણસો નમે છે. ત્રીજા સુભાષિતમાં પેલું ફળવાળા વૃક્ષો નમે છે, ગુણવાળા માણસો નમે છે. ત્યાર પછી બીજી લીટી છે શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. શુષ્ક વૃક્ષાઃ, શુષ્ક એટલે સુકાયેલા, સૂકા વૃક્ષો, શ્ચ એટલે અને, મૂર્ખાશ્ચ એટલે મૂર્ખ માણસો, સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો. શુષ્ક વૃક્ષા
એટલે સુકાયેલા વૃક્ષો અથવા તો સૂકા વૃક્ષો, ચનો અર્થ થશે અને મૂર્ખા એટલે મૂર્ખ માણસો. અહીં સંધિ છૂટી પડતા શબ્દ એ રીતે બને કે શુષ્ક વૃક્ષાહા ચ મૂર્ખાહા ચ. અહીંયા જે ચ છે અહીંયા છે એ શું થઈ જશે? ચ થઈ જશે. એટલે આખા શબ્દની સંધિ છૂટી પડતા શબ્દ કઈ રીતે લખાશે? શુષ્ક વૃક્ષાહા, અહીં વિસર્ગ થઈ જશે ચ, મૂર્ખાહા ચ. એટલે સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો. કદાચન, કદાચન એટલે કદી પણ. કદાચનનો અર્થ થશે કદી પણ. ન નમંતી, ન નમંતી એટલે નમતા નથી, ક્યારેય નમતા નથી. તમે જોયેલું હશે કે જે વૃક્ષ સુકાઈ ગયું છે એની ઉપર ક્યારેય ફળ આવે નહીં અને એ ક્યારેય નમે નહીં. એ જ રીતે જે મૂર્ખ માણસો છે એ પણ ક્યારેય કોઈ પાસે નમ્રતાથી વાત કરશે નહીં. એટલે આ ત્રીજા સુભાષિતમાં ગુણવાન માણસો કેવા હોય એ દર્શાવવામાં આવેલું છે. ફરી એકવાર, ફલીનો ફળવાળા, વૃક્ષાહા વૃક્ષો, નમંતી નમે છે. ગુણનો એટલે ગુણવાન, જનાહા માણસો, નમંતી નમે છે. સુકાયેલા વૃક્ષો અને મૂર્ખ માણસો, શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ એટલે સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો. કદાચન કદી પણ, ન નમંતી નમતા નથી, કદી પણ નમતા નથી. ત્યાર પછી ચોથું સુભાષિત. ઉદ્યમઃ સાહસં ધૈર્યં બુદ્ધિઃ શક્તિઃ પરાક્રમઃ. ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાય કૃતમ. અહીં 6 ગુણો દર્શાવવામાં આવેલા છે. કયા કયા? તો ઉદ્યમઃ એટલે ઉદ્યમ એટલે કે મહેનત વડે ઉદ્યમ. પછી સાહસમ એટલે હિંમત અથવા સાહસ. અહીં કોઈ પણ એક શબ્દ તમે લખી શકો, ઉદ્યમ અથવા મહેનત લખી શકો અને સાહસમનું સાહસ અથવા હિંમત લખી શકો. ધૈર્યમ એટલે ધીરજ, બુદ્ધિ એટલે બુદ્ધિ, શક્તિ એટલે શક્તિ અને પરાક્રમ એટલે પરાક્રમ. ફરીવાર, ઉદ્યમ, ઉદ્યમ, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ. ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાય કૃત. ષડેતે એટલે 6, એતે ષટ એ રૂપમાં છે અહીં. યત્ર એટલે જ્યાં, જ્યાં આ 6 ગુણ વર્તન્તે એટલે હોય છે, જ્યાં આ 6 ગુણ હોય છે. તત્ર દેવઃ ત્યાં દેવ, સહાય કૃત સહાય કરે છે, ત્યાં દેવ સહાય કરે છે. કે જે માણસમાં આ 6 ગુણ હોય છે ત્યાં દેવ પણ મદદ કરે છે, સહાય કરે છે. જ્યાં આ 6 ગુણ હોય છે ત્યાં દેવ સહાય કરે છે અથવા મદદ કરે છે. કે આ ચોથા સુભાષિતમાં એવું દર્શાવવામાં આવેલું છે કે જેનામાં હિંમત છે, મહેનત છે, બુદ્ધિ છે, ધીરજ છે, શક્તિ છે અને પરાક્રમ છે. આ ગુણ તેનામાં હોય તેને દેવ પણ મદદ કરે છે. પણ કાંઈ મહેનત કર્યા વગર તમને કંઈ મળી જતું નથી, તો એમાં પછી ભગવાન પણ, દેવ પણ સહાય કરતા નથી. પણ મહેનત કરો તો દેવ પણ આપણને સહાય કરે છે, મદદ કરે છે. ત્યાર પછીનું સુભાષિત.
ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથૈઃ નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. ઉદ્યમેન હિ, ઉદ્યમેન હિ એટલે મહેનત વડે, જ હિ નો અર્થ અહીં થશે જ. ઉદ્યમેન એટલે મહેનત વડે, હિ એટલે જ, મહેનત વડે જ. કાર્યાણી એટલે કાર્યો, સિદ્ધ્યંતિ એટલે સિદ્ધ થાય છે, સિદ્ધ થાય છે. મહેનત વડે જ કાર્યો સિદ્ધ થાય છે એટલે કે પૂરા થાય છે. મહેનત કર્યા વગર કોઈ પણ કાર્ય છે એ એમને પૂરું થઈ જતું નથી. એના પાછળ મહેનત કરવી પડે તો જે કાર્ય છે એ પૂરું થાય છે. તો આ સુભાષિતમાં એ જ દર્શાવવામાં આવેલું છે કે મહેનત વડે જ કાર્ય સિદ્ધ થાય છે. ન મનોરથૈઃ, ન મનોરથૈઃ મનોરથ કરવાથી નહીં. મનોરથૈઃ એટલે મનોરથ કરવાથી, ન એટલે નહીં, એટલે કે તરંગો ચલાવવાથી, ખોટા વિચારો કરવાથી, કે બેઠા બેઠા વિચારી લ્યો કે આ કામ કરવું છે તો એના એમને વિચારવાથી એ કામ થાય નહીં, એના પાછળ મહેનત કરવી પડે છે. એટલે કીધું કે ન મનોરથૈઃ મનોરથ કરવાથી નહીં. નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. અહીં સિંહનું ઉદાહરણ આપવામાં આવેલું છે કે સુપ્તસ્ય, સુપ્તસ્યનો અર્થ થશે સુતેલા. સિંહસ્ય એટલે સિંહના, સુતેલા સિંહના મુખે એટલે મુખમાં, મૃગાઃ એટલે જાનવરો, જાનવરો મુખમાં જાનવરો. ન પ્રવિશન્તિ પેસી જતા નથી, કે સુતેલા સિંહના મુખમાં જાનવર અથવા તો પ્રાણીઓ પેસી જતા નથી. કે જંગલનો રાજા સિંહ છે, એને પણ શિકાર કરવા માટે મહેનત કરવી પડે છે. એ સિંહ હોવા છતાં, જંગલનો રાજા હોવા છતાં એને પણ મહેનત કરવી પડે છે. એ સૂતા સૂતા એના મુખમાં કોઈ પણ પ્રાણી છે એ આવી જતું નથી. એટલા માટે અહીં સિંહનું ઉદાહરણ આપવામાં આવેલું છે. સુપ્તસ્ય સુતેલા સિંહના મુખમાં પ્રાણીઓ ન પ્રવિશન્તિ પ્રવેશતા નથી. એટલે કે દરેક વ્યક્તિએ મહેનત કરવાની જરૂર હોય છે તો જ એ કાર્ય છે સિદ્ધ થાય છે, પૂરા થાય છે. ખાલી સૂતા સૂતા કે બેસીને વિચાર કરવાથી એ કામ છે એ પૂર્ણ થતા નથી. છઠ્ઠો સુભાષિત છે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પીબે જલમ શાસ્ત્રપૂતામ વદેત વાણીમ મનઃપૂતમ સમાચરેત. અહીં સૌપ્રથમ શબ્દ લેવાનો છે દ્રષ્ટિપૂતમ. દ્રષ્ટિપૂતમનો અર્થ થશે દ્રષ્ટિથી પવિત્ર કરેલ, આંખોથી પવિત્ર કરેલ. ત્યાર પછી છે પાદમ એટલે પગ. આ શબ્દ લેવાનો. પાદમનો અર્થ થશે પગ. ન્યસેત, ન્યસેત એટલે મૂકવો જોઈએ. આંખોથી અથવા તો દ્રષ્ટિથી પવિત્ર કરેલ જગ્યાએ પગ મૂકવો જોઈએ. અહીં જગ્યા માટેનું સંસ્કૃત આપેલું નથી, તો તમે લખી શકો કે આંખોથી પવિત્ર કરેલ પગ મૂકવો જોઈએ, કે આંખોથી પવિત્ર કરેલ જગ્યાએ પગ મૂકવો જોઈએ. ત્યાર પછી વસ્ત્રપૂતમ પીબે જલમ. વસ્ત્રપૂતમ એટલે વસ્ત્રથી ગાળેલું. વસ્ત્રપૂતમનો અર્થ થશે વસ્ત્રથી ગાળેલું. પીબે જલમ, જલમ એટલે પાણી, પીબે એટલે પીવું જોઈએ. વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ. શાસ્ત્રપૂતામ વદેત વાણી. શાસ્ત્રપૂતામ એટલે શાસ્ત્ર વડે શુદ્ધ કરેલી,
શાસ્ત્ર વડે શુદ્ધ કરેલી વાણી એટલે વાણી, વદેત એટલે બોલવી જોઈએ. શાસ્ત્ર પોતામ એટલે શાસ્ત્રથી શુદ્ધ થયેલી વાણી વદેત બોલવી જોઈએ. મનઃ પૂતમ સમાચરેત. મનઃ પૂતમ, મનઃ એટલે મનથી, પૂતમ એટલે પવિત્ર કરેલું કર્મ, મનથી પવિત્ર કરેલું કર્મ સમાચરેત એટલે કરવું જોઈએ. મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ. દ્રષ્ટિપૂતમ એટલે દ્રષ્ટિથી અથવા આંખથી પવિત્ર કરેલ જગ્યાએ પાદમ એટલે પગ ન્યસેત મૂકવો જોઈએ, પગ મૂકવો જોઈએ. વસ્ત્રપૂતમ વસ્ત્રથી ગાળેલું. જલમ પાણી પીબેત પીવું જોઈએ, વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ. શાસ્ત્રમ પૂતા એટલે શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી વદેત વાણી બોલવી જોઈએ. મનઃ પૂતમ મનથી પવિત્ર કરેલું કર્મ સમાચરેત કરવું જોઈએ, મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ. આ સુભાષિતમાં એવું દર્શાવવામાં આવેલું છે કે આંખથી પવિત્ર થયેલ જગ્યાએ પગ મૂકવો જોઈએ, એટલે જે સાચો માર્ગ છે તે માર્ગ પર જવું જોઈએ. અને વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ, કે અશુદ્ધિઓ હોય તો એ શરીરની અંદર પ્રવેશ કરે નહીં એટલા માટે. અને શાસ્ત્રમ પૂતામ વદેત વાણી એટલે શાસ્ત્રથી શુદ્ધ થયેલી વાણી બોલવી જોઈએ, એટલે કે કોઈને દુઃખ લાગે તેવું વર્તન અથવા તો બોલવું જોઈએ નહીં. અને છેલ્લું એવું કીધું કે મનથી પવિત્ર હોય તેવું કામ કરવું જોઈએ, એટલે કે મન જેને પવિત્ર ગણે છે તેવું કામ છે કરવું જોઈએ. તો અહીં 6 સુભાષિત છે પૂરા થાય છે. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 મોટેથી ઉચ્ચાર કરો. તમારે પણ સાથે કરવાનું છે. જલમનમ પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા શુષ્ક વૃક્ષાશ્ચ ષડેતે વર્તન્તે સિદ્ધયન્તિ. દ્રષ્ટિપૂતમ પીબે જલમ શાસ્ત્ર પૂતા. ત્યાર પછી છે પાદ પૂર્તિ કરો, એટલે કે સુભાષિતો પૂર્ણ કરો. તો તમારે અહીં સુભાષિત છે એ પૂર્ણ કરવાના છે, કે પૃથિવ્યામથી ચાલુ કરીને વિધિયતે ત્યાં સુધી. એ જ રીતે બીજો સુભાષિત અને ત્રીજો દ્રષ્ટિપૂતમ વાળો અને ઉદ્યમ વાળો એ તમારે સુભાષિત છે એ પેન્સિલથી પૂર્ણ કરવાના છે, જોઈને તમારે લખવાના રહેશે. ત્યાર પછી છે સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા છે સાથે લખવાનું તમારે પેન્સિલથી નમંતી ખાલી જગ્યા વૃક્ષાહા. તો અહીં જવાબ શું આવશે? ફલીનો. તો અહીં તમારે લખવાનું પેલી ખાલી જગ્યામાં ફલીનો. નમંતી ફલીનો વૃક્ષાહા. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખાલી જગ્યા ન પ્રવિશંતિ. તો જવાબ શું આવશે? મૃગાહા. બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે મૃગાહા. સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાહા ન પ્રવિશંતિ. તમારે સાથે લખવાનું છે. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે દ્રષ્ટિપૂતમ ખાલી જગ્યા પાદમ. તો અહીં જવાબ આવશે ન્યસેત.
ન્યસેત. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા શાસ્ત્ર પુતામ ખાલી જગ્યા વાણી. તો ચોથામાં જવાબ આવશે વદેત. શાસ્ત્ર પોતામ વદેત વાણી. ત્યાર પછી પાંચમું ઉદ્યમેનહિ ખાલી જગ્યા કાર્યાણી. તો જવાબ આવશે સિદ્ધ્યંતિ. સિદ્ધ્યંતિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. કૌંસમાં આપેલ શબ્દ વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવો અને બોલો. તો પેલું છે વસુધૈવ કુટુંબકમ. તો અહીં શું આવશે? રાજ્યમેવ કુટુંબકમ. અહીં તમારે લખવાનું કૌંસમાં આપેલું છે એ રીતે બીજો શબ્દ રાજ્યમેવ કુટુંબકમ. પછી ગ્રામ એવ કુટુંબકમ, રાષ્ટ્રમેવ કુટુંબકમ. કે વસુદેવ કુટુંબકમ એટલે પૃથ્વી જ પરિવાર રૂપ છે. પછી રાજ્યમેવ અહીં આપેલું છે રાજ્યમેવ કુટુંબકમ એટલે રાજ્ય જ પરિવાર રૂપ છે. ગ્રામ એવ કુટુંબકમ ગામ જ પરિવાર રૂપ છે. રાષ્ટ્રમેવ કુટુંબકમ રાષ્ટ્ર જ પરિવાર રૂપ છે. ત્યાર પછી તો અહીં આપણે પેજ નંબર 7 સુધી પૂરું કરીશું. હવે આગળનું સ્વાધ્યાય આપણે પાર્ટ 2માં કરીશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.